ગણિત ધોરણ 8 પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ ભાગ 9। આજે ભાગ 9 ની અંદર આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠાની વાત કરીશું। દાખલો ત્રીજો છે કે શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો આ ત્રણ શરતો આપી છે। તો આપણે પહેલા અહીંયા આકૃતિ દોરી દઈએ। આપણી જે આકૃતિ છે કાચી આકૃતિ છે, એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કેવી પરિસ્થિતિ હોય, અને અત્યારે અહીંયા કેવી પરિસ્થિતિઓ આપી છે। માની લો કે ચતુષ્કોણ એબીસીડી, આ કાચી આકૃતિ માત્ર આપણે જવાબ દેવા માટે છે, કદાચ ન દોરો તો પણ તમે જવાબ આપી શકો। માની લો કે આ એનું માપ 70 છે, ખૂણા સી નું માપ 60 અંશ છે, એબી અને ડીસી બે 8-8 છે, એડી 4 છે, બીસી 4.4 છે, અને ડી અને બી નો સરવાળો 180। હવે આપણે પહેલી શરત છે કે ડી અને બી નો સરવાળો 180 અંશ છે, એનો અર્થ આ બે ખૂણાનો સરવાળો 180 અંશ। હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાઓ સરખા હોય, સરવાળો 180 ન થાય એનો, પણ બંને ખૂણાઓના માપ સરખા હોય। અહીંયા એવું નથી કીધું કે બંનેના માપ કેટલા છે, માટે આપણે કહી શકીએ કે ના, આપેલ શરત મુજબનો સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે ના, કારણ કે ખૂણો ડી અને ખૂણો બી સામસામેના ખૂણા છે, સામસામેના ખૂણા છે જે સમાન હોવા જોઈએ, એટલે કે માપ સરખા હોવા જોઈએ। અહીંયા એવું કીધું નથી, માટે આપણે કહી શકીએ કે આ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં। બીજી શરત છે એબી બરાબર ડીસી બરાબર 8। આ એબી અને ડીસી બેના માપ 8-8 છે, એટલે કે સામસામેની બાજુઓ છે એની લંબાઈ સરખી છે। એડી બરાબર 4 અને બીસી બરાબર 4.4। આ સામસામેની લંબાઈ સરખી નથી। જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓની લંબાઈ પણ સરખી હોય અને સમાંતર હોય। આ બે સામસામેની બાજુની લંબાઈ સરખી હોય અને સમાંતર હોય। અહીંયા સમાંતર, આ સમાન છે પણ આ બે સમાન નથી, એટલે કે સામસામેની બાજુની એક જોડ સમાન છે, બે જોડ સમાન નથી। માટે આપણે કહી શકીએ કે આ પ્રકારનો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં, કારણ કે એડી ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી, એટલે કે એડી અને બીસી સરખી નથી, કારણ કે એ કેવી બાજુઓ છે, સામસામેની બાજુ કેવી હોવી જોઈએ, સરખી સામસામેની બાજુઓ છે। આ કારણથી એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે નહીં। ત્રીજી શરત આપી, એને આધારે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે કે નહીં। ખૂણો એ બરાબર 70, આ ખૂણો એ છે એ 70 અને ખૂણો સી છે એ 65। તમે જોઈ શકો અહીંયા 70 અને 65, ખરેખર ખૂણો એ અને ખૂણો સી બે સામસામેના ખૂણા છે જે સમાન હોવા જોઈએ, અહીંયા છે નહીં। માટે આપણે કહી શકીએ કે આપેલી શરત મુજબનો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં, કારણ કે ખૂણો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો સી, જે સામસામેના ખૂણા છે કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, પણ એવું છે નહીં। માટે આપેલો સમાંતર બાજુ ચતુષ્કોણ, આપેલી શરત મુજબનો સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં। હવે આવી રીતે આપણે આ પ્રશ્ન 3ના જવાબો આપવાના છે। ચોથો દાખલો છે કે એક એવો ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય। એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ન થવો જોઈએ, પણ એક શરતનું પાલન થવું જોઈએ। કયું? તો કે સામસામેના ખૂણાની બંને જોડ નહીં, એક જોડ સમાન હોવી જોઈએ। તો આપણે ચતુષ્કોણ દોરવાનો પ્રયત્ન કરીએ, અહીંયા ડોટ દ્વારા દર્શાવી દઈએ એટલે આપણને
આકૃતિ છે એ બને ત્યાં સુધી સરખી થાય એવો પ્રયત્ન થઈ શકે. હવે આ 4 બિંદુઓને આપણે જોડી દઈએ. તમે જોઈ શકો છો આ ખૂણો નાનો છે, આ મોટો, એટલે બે સમાન નથી. સામસામેના છે પણ સમાન નથી. આની સામેનો આ છે એ સમાન છે, બરાબર. આ બે ખૂણાઓ સમાન છે. માની લો કે આના નામ આપી દઈએ કે ચતુષ્કોણ એબીસીડી. તો આ ચતુષ્કોણ છે એમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન છે. આગળ જ્યારે ભણશું ત્યારે આપણે આને પતંગાકાર ચતુષ્કોણની આને નામ આપશું, બરાબર. એટલે આપણે આ પતંગાકાર ચતુષ્કોણ એવો છે કે જેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. બીજા પણ ગુણધર્મો છે કે પાસેની બંને જોડની લંબાઈ સરખી હોય. આ અને આ બાજુની લંબાઈ સરખી. એ આપણે અહીંયા વાત કરવાની નથી. અહીં ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો બી બરાબર ખૂણો ડી છે. તેથી આપેલ ચતુષ્કોણની સામસામેના ખૂણાની એક જોડ સમાન છે. અહીંયા માત્ર આકૃતિ દોરણ કીધું છે, લખાણ ન કરો તો પણ ચાલે. અહીંયા એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરણ કીધી કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. અહીં ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, કારણ કે સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોવી જોઈએ અને સમાંતર હોવી જોઈએ. અહીંયા પણ એવું છે નહીં. ખૂણા સામસામેના સરખા હોવા જોઈએ બંને, એ પણ છે નહીં. માત્ર એક જોડ ખૂણાની સમાન છે. માટે આપણે આવી આખી ટૂંકમાં પતંગાકારના ચતુષ્કોણની આકૃતિ દોરી દઈએ જેમાં સામસામેના ખૂણાની એક જોડ છે એ સમાન હોય. હવે 5મો દાખલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. આપણે એક આકૃતિ દોરી દઈએ, એને આધારે આપણે બધા જ ખૂણાઓના માપ મેળવવાના છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ, અહીંયા કોઈ નામ નથી એ બોલ આપણે આપી શકીએ. માની લો કે આને ચતુષ્કોણ એ બી સી ડી, બરાબર. હવે ધારી લઈએ, પ્રમાણ આપ્યું છે. પ્રમાણ એટલે 3:2. એકનું માપ 3 હોય તો બીજાનું માપ 2 હોય, એકનું માપ 6 હોય તો બીજાનું માપ 4. એવી રીતે આપણને ખબર નથી, પણ જે મોટો છે એનું માપ 3ના પ્રમાણમાં લઈએ, નાનો છે એનું માપ 2ના પ્રમાણમાં કીધું છે. બે પાસેના ખૂણા એટલે આ બંનેનું માપ પણ ધારી શકીએ અથવા આ બંનેનું માપ ધારી શકીએ. માની લો કે એ અને બી નું ધારીએ, એનું માપ 3:3x અને બી નું માપ 2x છે. કારણ કે આપણે સમીકરણ શીખી ગયા, એવી રીતે અહીં સમીકરણ ઉકેલશું એટલે આપણે એ અને બી ની કિંમત મળશે. એ અને બી ને આધારે સામસામેના ખૂણાના આધારે ડી અને સી ના માપ મળશે. ધારો કે ચતુષ્કોણ એબીસીડી ના પાસેના ખૂણાઓ એ નું માપ 3x અને બી નું માપ 2x છે. એટલે આપણે ધારી લીધું. માની લો કે આ 3x છે અને આ 2x. હવે આપણે ગુણધર્મ જાણીએ છીએ, એને આધારે આપણે સમીકરણ બનાવવાનું છે અને ઉકેલવાનું છે. શું ગુણધર્મ જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેના ખૂણાઓ પૂરક હોય છે. વળી સમાંતર બાજુ
ચતુષ્કોણ ABCD માં શું કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 અંશ. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય છે. પાસ પાસેના ખૂણા. હવે આપણે A નું માપ ધારી લીધું છે. કેટલું છે? 3x. B નું માપ પણ ધાર્યું છે. કેટલું? 2x બરાબર 180. એવા બે સજાતીય પદો છે. સરવાળો 3x વત્તા 2x 5x બરાબર 180 અંશ. આપણે x મેળવવો છે. x સાથે વધારાના 5 છે જે ગુણાકારમાં છે તેનું સ્થાનાંતર કરીને પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જશે. એટલે શું થશે? x બરાબર 180 ભાગ્યા 5. બરાબર. હવે આપણે છેદ ઉડાડવાનો છે. કેટલા વડે? 5 વડે. બરાબર. અથવા તો ભાગાકાર કરવાનો છે. 5 તેરી 15 વધ્યા 3 5 6 30. બરાબર. જવાબ આવશે x બરાબર 36. x ની કિંમત મળી આપણે અહીંયા મૂકીએ એટલે આપણને a નું માપ અહીંયા મૂકીએ એટલે b નું માપ મળશે. માટે ખૂણો a બરાબર 3x બરાબર 3 ગુણ્યા x ની કિંમત મૂકીએ 36. 36 તેરી 108. બરાબર. એટલે a નું માપ 108 મળી ગયું. એવી રીતે ખૂણા b નું માપ માટે ખૂણો b બરાબર કેટલો છે? 2x. ત્યાં x ની કિંમત મૂકીએ 2 ગુણ્યા 36 એટલે 36 દૂને 72. હવે ખૂણો b પણ મળી ગયો. હવે a ને આધારે ખૂણો c મળશે કારણ કે સામસામેના ખૂણા સરખા હોય એટલે a નું માપ જેટલું છે એટલું c નું માપ, અને b ને આધારે ખૂણા d નું માપ મળશે કારણ કે ખૂણો b અને d સામસામેના ખૂણા છે. તો આપણે લખીએ હવે માટે માપ એટલે કે ખૂણો C બરાબર ખૂણો A. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો ખૂણા A નું માપ તો આપણે જાણીએ છીએ કેટલું છે? 108. માટે ખૂણો C નું માપ થઈ જશે 108. એટલે ખૂણો C મળી ગયો. હવે વાત કરીએ ખૂણા D ની. તો કે B અને D સરખા હોય એટલે B નું માપ 72 છે તો D નું માપ પણ આપણને 72 મળશે. લખશું માટે ખૂણો D બરાબર ખૂણો B. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો B નું માપ તો આપણે જાણીએ છીએ કેટલું છે? 72. તો મૂકી દઈએ માટે D બરાબર 72 અંશ. આવી રીતે આપણને A નું માપ 108, B નું માપ 72, C નું માપ 108 અને D નું માપ 72 મળશે. આવી રીતે આપણે આખો દાખલો છે એ તૈયાર કરવાનો છે. હવે છઠ્ઠો દાખલો છે. હવે અહીંયા છઠ્ઠો દાખલો આપ્યો છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાના એક જોડના ખૂણાનું માપ સમાન છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. બરાબર. હવે અહીંયા આપણને કીધું છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ. નામ નથી આપ્યું, આપણે આપી શકીએ એને આપણી રીતે કે એ ચતુષ્કોણનું નામ આપણે શું આપવું. હવે માની લો કે અહીંયા હું એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું અને પાસ પાસેના ખૂણાની જે જોડ છે એના માપ હું સમાન રાખું છું. કારણ કે એને કીધું છે માની લો કે આ ચતુષ્કોણ ABCD છે. ABCDમાં પાસ પાસેના આ અથવા આ પણ કોઈ પણ બેના માપ સમાન છે. કેટલા છે એ કીધું નથી. તો આપણે લખી દઈએ કે અહીં ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ
છે. વળી એણે આપ્યું છે કે ખૂણો એ બરાબર ખૂણો બી. આપણે માની લો કે આ બે ખૂણાઓ સરખા છે, પરંતુ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 અંશ. કારણ પાસેના બે ખૂણા કેવા હોય? પૂરક. કોના? સમાંતર બાજુ ચતુષ્કોણના. પાસેના ખૂણા પૂરક હોય. પૂરક હોય એટલે બેનો સરવાળો 180 હોય આપણે કીધું. એનો અર્થ એવો. પણ વળી અહીં શું કીધું છે? ઉપર તો કીધું બે સરખા છે, તો આપણે એની જગ્યાએ બી ને બીની જગ્યાએ એ લખી શકીએ. કારણ કે માપ સરખા હોય તો આપણે લખી શકીએ. માટે માપ ખૂણો એ આપણે બીની જગ્યાએ એ લખી દઈએ, કારણ કે બે સરખા છે. બરાબર 180. હવે આ બેનો સરવાળો કેટલો થાય? 2 વખત ખૂણો એ બરાબર 180. આપણે તો ખૂણા એનું માપ મેળવવાનું છે, એની સાથે 2 વધારે ગુણાકારમાં, આ બાજુ ભાગાકારમાં. માટે ખૂણો એ બરાબર 180 અંશ ભાગ્યા 2. 180 ને 2 વડે ભાગીએ એટલે કે છેદ ઉડે તો કેટલા વડે ઉડે? 2 વડે. શું જવાબ આવે? 90 અંશ. એનું માપ 90. તેથી બીનું માપ પણ કેવું થશે? 90. કારણ કે બે કેવા છે? સરખા. તેથી ખૂણો બી બરાબર 90. કારણ સમાન છે એને કીધું છે. એમણે રકમમાં કીધું છે, આપણે નથી કીધું. આપણે તો એવું જ કીધું છે, આપણે તો ગુણધર્મનો ઉપયોગ કર્યો. કોઈ પાસેના ખૂણા પૂરક હોય તો એ ને બી મળી ગયા. તો આપણને શું કીધું છે? તો બધા જ ખૂણાના માપ મેળવો. તો આપણે સી અને ડી પણ મળશે. બી ને આધારે ડી અને એને આધારે સી. વળી ખૂણો સી બરાબર ખૂણો એ તથા ખૂણો ડી બરાબર ખૂણો બી. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો આપણને એનું માપ તો મળી ગયું છે. માટે ખૂણો સી નું માપ કેટલું થાય? તો કે એનું કેટલું છે? 90. એ મૂકી દો. તો ખૂણા સી નું માપ પણ 90 તથા બી નું માપ પણ જાણીએ છીએ, તો ડી નું મળે. કારણ કે બી ની જગ્યાએ મૂકી દો 90. બરાબર. તો આવી રીતે આપણને જોયું કે ખૂણો એ 90 મળ્યો, બી 90 મળ્યો, સી 90 અને ડી પણ 90. તો એનો અર્થ એવો છો. હવે જ્યારે આપણે ગુણધર્મ શીખીશું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એના ચારેય ખૂણા કાટખૂણા હોય તો આપણે એને લંબચોરસ કહીશું. એનો અર્થ એવો છે આ લંબચોરસ ચતુષ્કોણ છે. કારણ કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ શરતોનું પાલન કરે છે. માટે આ લંબચોરસ એ વિશિષ્ટ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ તો કહેવાય જ, પણ એમાં જો ચારે ખૂણા કાટખૂણા હોય તો એને લંબચોરસ પણ કહેવાય. લંબચોરસ છે. આવી રીતે અહીંયા આપણા 6 દાખલાઓ ગણ્યા. બરાબર. હવે પછીના દાખલાઓ આની પછીના ભાગમાં જોઈશું. આ બધા દાખલાઓ એક વખત ગણી સમજી અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો.